નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, અવાજ આવે છે મારો? બરાબર આવે છે ને? ઓકે. ચાલો, વર્તુળ ચેપ્ટરની આપણે શરૂઆત કરવાના છીએ. વર્તુળ, આ વર્તુળ ચેપ્ટર એટલે કે ચકડ્યું, બરાબર. પ્રમેય 9.1 મોસ્ટ આઈએમપી પ્રમેય છે વર્તુળનો. ખાસ આ પ્રમેય કરી નાખજો, તમારી પરીક્ષામાં હશે, હશે ને હશે જ. હતો કોઈને? ત્યારે જ કીધું તું મેં કે મોસ્ટ આઈએમપી થિયરમ લખી જ દીધું હતું જ્યારે ચલાવ્યો ત્યારે જ. વર્તુળની સમાન જીવાઓ, વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે. આ જીવાઓ સમાન છે, આ બાજુ સમાન થાય કારણ કે ત્રિજ્યાઓ છે એટલે બાબા શરત લગાડી દેવાની છે, નવીન કાંઈ છે નહીં. આવડતો નથી, વેરી ગુડ. તમે સ્પેશિયલ રિવિઝનમાં આવ્યા હશો એટલે. વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. તો પક્ષ શું છે? તો કે ઓ કેન્દ્રિત વર્તુળમાં એ બી અને સીડી સમાન જીવાઓ આપેલ છે. એ બી બરાબર સીડી. વર્ણન જ કર્યું છે, કાંઈ નવીન નથી, કાંઈ નવીન નથી. સાબિત શું કરવાનું છે? કેન્દ્ર આગળના ખૂણા સમાન સાબિત કરવાનું. એટલે ખૂણો એઓ બી બરાબર ખૂણો સીઓડી. એઓ બી અને સીઓડી માટે વિચારીએ, બે ત્રિકોણ માટે આપણે વિચારીએ. એ બે ત્રિકોણ માટે આપણે વિચારીએ તો આ બાજુ સરખી એટલે કે OA બરાબર OC, OB બરાબર OD, AB બરાબર CD પક્ષ છે. એક જ વર્તુળની ત્રિજ્યા છે. બા શરત, બે એકરૂપ થઈ જાય, બે એકરૂપ થઈ જાય, અનુરૂપ ખૂણા સમાન થઈ જાય CPCT મુજબ. દાખલો ઓલા પ્રમેય પૂરો થઈ ગયો. લ્યો ભાઈ, અભિકોણ ન લઈ શકાય હો બેટા. અભિકોણ ક્યારે બને? બે છેદતી રેખાથી બને ને ત્યારે અભિકોણ બને. આ અભિકોણ નો કહેવાય દીકરા. બે છેદતી રેખાથી બનતા સામસામેના ખૂણાના અભિકોણ. ચાલો, જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે, તો જીવાઓ સમાન છે તો બાજુ બાજુ. ખૂણો સમાન આપ્યો, ખૂણો બાજુ બાજુ. બાખુબા શરત પરથી લગાડી દેવાના, બે ત્રિકોણ એકરૂપ કહી દેવાના અને જે માંગ્યું છે કહી દેવાનું. લ્યો બાખુબા શરત, બાખુબા છે ને ઈઝી. તો પછી યાર મોજ કરવાનો હોય, ખાલી લોજિક તમને ખબર હોવી જોઈએ. શું આપ્યું છે, શું છે, એનો ઉપયોગ પૂછી શકાય. આ પૂછી શકાય. યસ, 9.1 કા તો 9.2 પ્રતિપ્રમેય. યસ યસ, આઈ નો ધેટ બેટા. આનો સમજાણું. આ બાજુ બે સરખી છે, આ ખૂણો સરખો છે, આ બાજુ અને આ બાજુ સરખી એટલે બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ. બાખુબા શરત લાગી દીધી. એ બે ત્રિકોણ એકરૂપ થાય, બે ત્રિકોણ એકરૂપ થાય તો અનુરૂપ અંગો કેવા થાય? સમાન. એટલે કે AB બરાબર CD થાય CPCT મુજબ. મેલગિયા એના જો સ્કૂલમાં તમને સાબિતીના દાખલાઓ ગણાવ્યા હોય અને સ્કૂલમાંથી તમને કીધું હોય કે પૂછાશે તો પૂછાય. સ્કૂલ ઉપર ડિપેન્ડ કરે. સ્કૂલમાંથી ન ચલાવ્યો હોય તો ન પૂછાય. બોર્ડ તો છે નહીં, બોર્ડ તો છે નહીં. આ તો ના પાડી સ્કૂલમાંથી તો નહીં પૂછાય. આજે તમને થોડી મારી એનર્જી ડાઉન લાગશે.
કદાચ વચ્ચે વચ્ચે થોડા બગાસા પણ આવશે મને, જસ્ટ બીકોઝ કે સવારના 4 વાગ્યાથી ગાડી ચલાવતો હતો. 4 મતલબ 5 વાગે ગાડી ચાલુ કરી 4 વ્હીલ, અને 9 થી 10 1 કલાક લોથલ ગયો હતો. લોથલ, અને લોથલ ત્યાં મેં વ્લોગ બનાવ્યો 10મા ધોરણના છોકરાઓ માટે. ત્યાંથી પાછો 10 વાગે નીકળ્યો, સીધો 2 વાગે ઘરે પહોંચ્યો. એટલે સુવાનું નથી અને થોડો ઉજાગરો છે 2 દિવસથી સતત. અહીંથી ગયો ત્યારે ગાડી લઈને ગયો હતો, ત્યારે સતત 8 કલાકનું 9 કલાકનું ડ્રાઇવિંગ હતું. એટલે થોડી એનર્જી આજે તમને ફીલ થશે, લો ફીલ થશે. બરોબર? હા, અમુક વસ્તુ મારે કંટ્રોલ કરવી હોય તોય ન થાય. ચાલો, હવે 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 2 વર્તુળો 2 બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે. તો સામાન્ય જીવાની લંબાઈ શોધો. હવે અહીંયા જુઓ, 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળની સામાન્ય જીવા કોણ છે? સીડી છે, કે જે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. સીડી એ વર્તુળનો વ્યાસ થઈ જાય, કારણ કે કેન્દ્રમાં પસાર થાય એટલે સીડી બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 6 સેન્ટીમીટર. આ નથી પૂછાતો આ. જો છોકરાઓ એમ કહે છે કે ભાઈ વધારે કયો પાઠ પૂછાશે, આ તે. જો આમાં કેવું છે, પેપર સ્કૂલમાંથી નીકળતા હોય. પેપર સ્કૂલમાંથી નીકળતા હોય. સ્કૂલના શિક્ષકો ઉપર આધાર રાખે કેવું પેપર હું કાઢું, કયો દાખલા કયા ચેપ્ટરમાંથી નીકળ મૂકવા. બોર્ડમાં હોય ને તો અમે સચોટ કહી શકીએ, ભાઈ બોર્ડમાં હોય તો એ આ ચેપ્ટરમાંથી આ હોય, આ ચેપ્ટરમાંથી આ હોય, તો અમે કહી શકીએ. આમાં ન કહી શકીએ કઈ. ઓ કેન્દ્રવાળા 2 સમકેન્દ્રી વર્તુળો સમાન વર્તુળોને એક રેખા અનુક્રમે ABCD માં છેદે છે તો સાબિત કરો કે AB બરાબર CD. આ 2 અંતર છે એ સમાન થાય. ઓકે, 2 સમકેન્દ્રી વર્તુળો છે. નાના વર્તુળની જીવા BC અને મોટા વર્તુળની જીવા AD છે. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ છે એ શું કરે? જીવાને દુભાગે. એ તો આપણને ખબર હોવી જોઈએ. આ વર્તુળનું કેન્દ્ર છે, નીચે જીવા છે. જો હું લંબ દોરું તો જીવાના 2 હરખા ભાગ કરે. આમ જીવા હોય તો આમ લંબ દોરું તો એ 2 હરખા ભાગ કરે. આમ જીવા હોય આમ લંબ દોરું તો એ 2 હરખા ભાગ કરે. પણ કેન્દ્રમાંથી પસાર થવો જોઈએ એ લંબ. આપણે જાણીએ છીએ કે કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગે છે. અહીં OM એ જીવા પર દોરેલ લંબ છે. મોટા વર્તુળ માટે શું થઈ જશે? MA બરાબર MD. નાના વર્તુળ માટે શું થઈ જશે? MB બરાબર MC. હવે અહીંયા જોજો, આ MA માંથી આ પેલામાંથી બીજું બાદ કરી નાખું. MA માંથી MB બાદ કરી નાખું. આ MA છે એમાંથી MB બાદ કરી નાખું, કોણ વધે? AB. MD છે એમાંથી MC બાદ કરી નાખું, કોણ વધે? CD. જે સાબિત કરનાર. ખતમ. આ ચેપ્ટર અઘરું લાગે, પ્રેક્ટિસ કરો તો હેલું થઈ જાય. દાખલાની પ્રેક્ટિસ કરવી પડે, જાતે પેન પેપર લઈને દાખલા ગણવા પડે. વિહાર સ્થાન વાળો દાખલો. એક વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યા વાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ. રેશમા દડાને સલમા તરફ ફેંકે છે, સલમા મનદીપ તરફ અને મનદીપ રેશમા તરફ દડો ફેંકે છે. જો રેશમા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું અંતર સમાન એટલે કે 6 મીટર હોય તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર શોધો. RM શોધવાના છે. ના બોલ, RM શોધવા હોય ને તો પેલા આ A મેળવી લો. RM શોધતા પેલા RA મેળવી લો. RA મેળવી લઉં ને,
સુજીલ હજી નિરાત રાખો, વાર્ષિક પરીક્ષાને વાર છે. 10માનું પૂરું થવા દો પછી તમારો વારો આવશે હો. હા, આર એ શોધી લો પછી એને ડબલ કરી નાખો એટલે આર એમ મળી જાય. આર એ માટે પહેલા આ કાટકોણ ત્રિકોણ લેવાનો ઉપરનો, પછી નીચેનો કાટકોણ ત્રિકોણ લેવાનો. ઓકે, આ ત્રિજ્યા છે 5, આ ત્રિજ્યા છે ને આ ત્રિજ્યા છે, 3 એ 5 5 છે. એમાંથી ઉપરના ત્રિકોણ માટે આને x લઈ લો તો આખું 5 છે તો આ શું થઈ જાય? 5 માઇનસ x થઈ જાય. આ x, આ 5 માઇનસ x. બસ આટલું જ લોજિક છે રેશમા સલમા મંદીપમાં. બરોબર? તો અહીંયા પાયથાગોરસ લગાડો. x નો વર્ગ વત્તા r a નો વર્ગ બરાબર 25. એટલે 5 નો વર્ગ 25 બરાબર x નો વર્ગ વત્તા એ r નો વર્ગ અથવા r a નો વર્ગ. એ r વર્ગ શું થઈ જાય? 25 માઇનસ x સ્ક્વેર. આને એક. હવે નીચેનો કાટકોણ ત્રિકોણ લઈ લ્યો. 6 નો વર્ગ 36, rs નો વર્ગ 36 બરાબર 5 માઇનસ x નો વર્ગ વત્તા એ r નો વર્ગ. એટલે અગેન એ r ના વર્ગને હું કરતા બનાવીશ. સાદુરૂપ આવું 36, 5 માઇનસ x નો વર્ગ એટલે 5 નો વર્ગ 25 માઇનસ 5 નું 10x વત્તા x નો વર્ગ x સ્ક્વેર પ્લસ ar સ્ક્વેર. ar સ્ક્વેર ને કરતા બનાવો બધું આ બાજુ આવી ગયું. 36 માઇનસ 25 એટલે 11. 1 અને 2 ને સરખાઈ દો. 1 અને 2 ને સરખાઈ દો. કેમ? તો કે આમાં જુઓ. અહીં એકમાં કોણ છે? ડાબી બાજુ ar સ્ક્વેર. અહીં ડાબી બાજુ કોણ છે? ar સ્ક્વેર. ઓલામ ડાબી બાજુ કોણ છે? ar સ્ક્વેર. તો એ બે ને સરખાઈ દો. બે ને સરખાઈ દો તો 25 માઇનસ x સ્ક્વેર વાર 10 11 પ્લસ 10 x સ્ક્વેર ગયા 25 માઇનસ 11 14 10x x બરાબર 1.4. ઈમન કોણ મળ્યું? x મળ્યું. પણ મારે જોઈએ છે ar. સમીકરણ 1 માં 1.4 નો વર્ગ 1.96 23.04 વર્ગમૂળ લઈએ એટલે 4.8 મળે. 23.04 નો વર્ગમૂળ 4.8 અહીંયા ગણતરી કરી દીધી છે મેં. ar 4.8 મળે અને ડબલ કરો એટલે 9.6 થઈ જાય. તમારે અલગ રીતથી કરેલો હોય, તમને જો એ રીત ફાવતી હોય તો એ રીતથી કરજો, વાંધો નહીં. આ રીત ફાવતી હોય તો આ રીતથી કરજો બેટા. ફરી એક વખત તાજું કરાવી દો. x નો વર્ગ વત્તા ar નો વર્ગ બરાબર 25. ar ના વર્ગને કરતા બનાવો એટલે 25 માઇનસ x સ્ક્વેર. હવે અહીં નીચે 5 માઇનસ x નો વર્ગ વત્તા ar નો વર્ગ બરાબર 6 નો વર્ગ 36. 5 માઇનસ x નો વર્ગ શું થાય? 25 માઇનસ 10x પ્લસ x સ્ક્વેર. પછી તમને નો ચલાવ્યો હોય તો નહીં કરતા. 5 નો 25 માઇનસ 10x વત્તા x સ્ક્વેર ar સ્ક્વેર એમનેમ. ar સ્ક્વેર ને કરતા બનાવી દો એટલે સામેની સાઈડ બધું જાય. 36 માઇનસ 25 11 વત્તા 10x માઇનસ x સ્ક્વેર. ઓકે, હવે આ જે સમીકરણ છે એમાંય ડાબી બાજુ ar સ્ક્વેર છે, આ સમીકરણ છે એમાંય ડાબી બાજુ ar સ્ક્વેર છે. તો બેયને સરખાઈ દો. કરી લો, વાતું કરી લો. તમારે વરસાદ ચાલુ છે ને આ ને તેને. આપણે હું વાતું કરવા માટે જ આવીએ. હા, બે એક જ થાય વસાવા દિયા. કરી લો, વાતું કરી લો. વરસાદની ચર્ચા આપણે કરવા માટે જ આ કમેન્ટ સેક્શન આપીએ છીએ. હવે ડાબી બાજુ x સ્ક્વેર ar સ્ક્વેર છે તો જમણી બાજુ સરખાઈ દો એટલે આ બે ગયા. 25 માઇનસ 11 બરાબર 10x, 14 બરાબર 10x, x બરાબર 1.4. હજી x જ મેળવ્યો છે પણ મારે શું જોઈએ છે? ar. મેં તમને કીધું ને ar મેળવી લઉં પછી એને ડબલ કરી નાખું તો ar આમાં મૂકી દો. ar સ્ક્વેર બરાબર 25 માઇનસ 1.4 હોલ સ્ક્વેર. 25 માઇનસ 1.96 એટલે 23.04. ar સ્ક્વેર બરાબર 23.04 ના છેદમાં 100. હવે વર્ગમૂળ લો તો ar સ્ક્વેર નું થઈ જાય ar. 23.04 નું વર્ગમૂળ આખી જો પ્રોસેસ કરી છે. એ 48 છેદમાં 100 નું વર્ગમૂળ 10 4.8 મળે અને એના ડબલ. અંકુર, સૈયદ ને ડેવિડ. આ દાખલો મગજની કસરત કરાવે એવો છે.
4 માર્કમાં પૂછાવો ઝીંઝુવાડિયા. ચાલો પણ સેલો કરી દો હાલો હમણાં. વસાહતમાં 20 મીટર ત્રિજ્યા વાળું એક વર્તુળ છે. એમાં વિહારસ્થાન આવેલું છે. 3 છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ દરેકે પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. ત્રણેયના હાથમાં એક એક ફોન છે. આની હાથમાં એક ફોન છે, આની પાસે ઓલો કપ આવે ને પેપર કપ કાનમાં નાખવાળો, એ સરખા અંતરે બેઠા છે. એટલે આ એએસ, એસડી અને ડીએ ત્રણેય સરખા અંતરે છે. ઝીંઝુવાડિયા પેલા તો વ્યવસ્થિત રીતે કમેન્ટ કરો, આવો ટાઈમ પાસ ન કરો, બરોબર? મેં એ દાખલો 4 માર્કમાં પૂછાય એમ કીધું, અને એ સ્કૂલ ઉપર ડિપેન્ડ કરે ચેપ્ટર કેટલા માર્કનું પૂછવું હોય. 9માં એનું ફિક્સ ન હોય. સ્કૂલમાંથી પેપર નીકળે, શિક્ષકો તમારા શિક્ષકો પેપર કાઢે, એ ફિક્સ ન હોય. અહીં આકૃતિમાં વર્તુળાકાર વિહારસ્થાનમાં અંકુર, સૈયદ અને ડેવિડ અનુક્રમે એ, એસ અને ડી સ્થાને એકબીજાથી સમાન અંતરે બેઠેલા છે. એટલે કે એએસ બરાબર એસડી બરાબર ડીએ આપેલું છે. તથા ત્રિજ્યા હરખી થાય આપેલી છે. ઓએ બરાબર ઓએસ બરાબર ઓડી બરાબર 20 મીટર. વર્ણન કરી નાખ્યું. હવે આપણે જાણીએ છીએ કે સમાન જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે. આ ત્રણેય જીવા સમાન છે. તો હમણાં જ આપણે 9.1 પ્રમેય ભણ્યા, સમાન જીવા કેન્દ્ર આગળ સમાન ખૂણો અંતરે. તો ત્રણેય ખૂણા સરખા, એટલે કે એઓએસ, એસઓડી, ડીઓએ ત્રણેય ખૂણા સરખા થાય. જોઈએ એઓએસ, એસઓડી, ડીઓએ ત્રણેય ખૂણા સરખા થાય. કયા ત્રણેય ખૂણા? એઓએસ, એસઓડી, ડીઓએ આ ત્રણેય ખૂણા સરખા થાય. પછી ડાયરેક્ટ તમે લખી શકો બાખુબા શરત પરથી ત્રણેય ત્રિકોણો કેવા થઈ જાય? એકરૂપ થઈ જાય. કેમ? બાખુબા લાગે ને. આ બે ત્રિકોણ લો તો આ બાજુ, આ ખૂણો, આ બાજુ, એટલે બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, એટલે આ બે ત્રિકોણ એકરૂપ થાય. એવી જ રીતે બાખુબાથી આ બે એકરૂપ થાય, આ બે એકરૂપ થાય. અંદરો અંદર બે બધાય ત્રિકોણ એકરૂપ થઈ જાય. પણ આપણે શોર્ટમાં લખી શકીએ ત્રણેય ખૂણા સરખા લખીને બાખુબા શરત પરથી ઓએસ એકરૂપ, એસઓડી એકરૂપ, ડીઓએ ત્રણેય એકરૂપ હોય તો એકરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ પણ સમાન થાય. જો ત્રિકોણો એકરૂપ હોય તો એના ક્ષેત્રફળ પણ સમાન થાય. સીધી વાત છે. જો બે હરખા ત્રિકોણ હોય તો એના ક્ષેત્રફળ હરખા જ થાય ને. હું એમ કહું કે બે થાળી હરખી છે તો બે થાળીનું ક્ષેત્રફળ હરખું જ થાય ને. તો એરિયા ઓફ એઓએસ, આને શું વચાય? એરિયા ઓફ. ખ્યાલ છે ને કે નથી ખ્યાલ? એરિયા ઓફ ત્રિકોણ એઓએસ એવું વચાય. તો એરિયા ઓફ એઓએસ બરાબર એરિયા ઓફ એસઓડી બરાબર એરિયા ઓફ ડીઓએ. એટલે ત્રણેયના ક્ષેત્રફળ સરખા થાય. હવે ત્રણેયના ક્ષેત્રફળનો સરવાળો કરું એટલે કોણ મળે મને? એએસડી મોટો ત્રિકોણ મળે. આ અને આ ત્રણેય ત્રિકોણનો સરવાળો કરું એટલે મને કયો ત્રિકોણ મળે? એએસડી મોટો ત્રિકોણ મળે. ચાલો હવે અહીં જોજો, આખો એસડી છે એનું આ લખી શકું 3 ગુણ્યા એસઓડી. શું કામ એસઓડી લીધો? કારણ કે મેં પાયો લીધો, આ પાયો લીધો ને આ વેધ લીધો. હું આ ત્રિકોણે લઈ શકું તો મારે વેધ આમ દોરવો પડે. આ ત્રિકોણે લઈ શકું 3 ગુણ્યા ડીઓએ, એઓડી તોય ચાલે. પણ મેં શું કામ લીધું? એસઓડી, જેથી કરી અને આપણને વેધ દોરવામાં ને એમાં સરળતા રહે. એટલે એએસડી બરાબર 3 ગુણ્યા એરિયા ઓફ એસઓડી. એસઓડી માં કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગે. આ જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. તો ધારો કે એસડી બરાબર 2x. ઘણી બધી જગ્યાએ છે ને અહીંયાથી આ બુદ્ધિ મેં વાપરી છે. ઘણી બધી જગ્યાએ x ધરાવે. આને તમે x ધારો તો આ x/2 થાય ને આ x/2 થાય.
પણ મેં બુદ્ધિ શું ચલાવડાવી તમારી પાસે? આને 2x ધરાવ્યા. એસડી બરાબર મેં શું ધાર્યું? તમને ધારવાનું શું કીધું? 2x ધારી લ્યો. કદાચ તમારી સ્કૂલમાં જો આ દાખલો ચલાવ્યો હશે તો x ધરાવ્યા હશે ત્યાં, પણ હું તમને 2x ધરાવીશ. શું કામ મેં 2x ધરાવ્યા? શું કામ? જોઈએ હું તમને કહું, જાદુ કહું, એ બુદ્ધિ શા માટે મેં દોડાવી. SD બરાબર 2x, OM બરાબર y. એરિયા ઓફ SOD 1 પાયો ગુણ્યા પાયો કેટલા? SD, વેધ કોણ? OA. SD ગુણ્યા OM. SD કેટલા? 2x, વેધ કોણ? y. 2 2 કેન્સલ થઈ જાય. 2 2 કેન્સલ. નહીતર શું થાય? xy by 8 આવે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ હોય, જો આને x ધારો ને તો xy by 8 આવે, પણ આપણે 2 2 કેન્સલ થઈ જાય એટલે xy આવે. એટલે આ ત્રિકોણ SOD નું શું આવ્યું? xy. હવે આખો ASD છે તો સમબાજુ ત્રિકોણ થાય છે. ASD સમબાજુ ત્રિકોણ. તો √3/4 બાજુનો વર્ગ, બાજુ કેટલી? 2x ધારી હમણાં જ, 2 નો વર્ગ 4, √3/4. જો અહીંયા ફાયદો થાય, જો 4 4 ઉડી જાય. 2x ધાર્યું હોય તો અહીંયા ફાયદો થાય, 4 4 ઉડી જાય, એટલે આપણને ASD શું મળ્યું? √3x². 4 4 ઉડી જાય એટલે ASD શું મળ્યું? √3x². હવે જુઓ, ASD √3x² મળ્યું. આ ASD બરાબર 3 ગુણ્યા એરિયા ઓફ SOD, એટલે SOD xy મળ્યું તો 3xy થઈ જાય. બેન સરખાવી દો એટલે હવે જો √3x² બરાબર 3xy, 3 છેદમાં લઈ ગયો, √3 ઉડી જાય એટલે 1 √3 વધે. x ની 2 ઘાત હતી, અહીંયા 1 ઘાત, એટલે x વયા ગયા. બરોબર, છેદ ઉડી ગયા. y બરાબર શું મળ્યું? x/√3. અહીં જુઓ, y શું મળ્યું? x/√3. આ તો x છે જ, આ 20 છે. હવે પાયથાગોરસ ભાઈને બોલાવી લ્યો. પાયથાગોરસમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. OMS માં ખૂણો m 90, OM² y² + x², y કેટલા? x/√3 હોલ સ્ક્વેર, x²/3 + x², 3 એકા 3 લસા લઈ લેવાનો, 3x² + x², 4x²/3, 3 અહીં ગુણાકારમાં 4 તરી 12, x² બરાબર 1200/4 એટલે 300. x² ની હવે પાછી બુદ્ધિ ચલાવવાની. x² બરાબર 10 ગુણ્યા 3, સોરી 100 ગુણ્યા 3, 100 નું વર્ગમૂળ 10, √3 વર્ગમૂળ કાઢ્યો. હવે x મને મળ્યું 10 √3. બેટા x મને 10 √3 મળ્યું. 10 √3 ગુણ્યા 2 કરવું એટલે શું થઈ ગયા? 2x કરવું એટલે 20 √3 જવાબ આવી ગયો. ઠંડા થવા આવ્યા છો? આ કરી શકાય હો બેટા. 10મા ધોરણની cos θ r² * sin θ * cos θ, r² * sin θ/2 * cos θ/2. r² * sin θ, આ કેટલો થાય? ટોટલ 360, આ થઈ જાય 120, આ થઈ જાય 60, એટલે sin 60 * cos 60, એટલે 400, sin 60 એટલે √3/2, cos 60 1/2, 2 દુ 4 એટલે આ થઈ ગયા 100 √3. 100 √3 તમને શું મળે? આખા ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. અને આને હવે સરખાવી દેવાનું. 100 √3 બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ y, એટલે 2 2 ગયા એટલે 100 √3 બરાબર xy થઈ જાય. બરાબર. અને હવે y તમને તમારી પાસે છે એ મૂકી દો. ક્યાં ગયો y? x/√3.
√3 ગુણ્યા 100 તેરી 300 x સ્ક્વેર x સ્ક્વેર આવ્યું 10 √3 અને પછી ડબલ કરી નાખો એટલે 20 √3. પલ્વેશ બેટા કોલ કરો 9924455400. તમારો જે ટેકનિકલ પ્રોબ્લેમ છે ત્યાં જણાવો. એટલે તમારા માટે નવું થઈ જાય. તમે સાઇન થીટા કોસ થીટા થી વાકેફ જ ન હોય એટલે તમારા માટે ભેગું ન થાય. ચાલો આ પ્રમેય કોને ચલાવ્યો છે? 9.7 આખો સાબિત કરાવ્યો એવો કઈ સ્કૂલમાં કોને કરાવ્યો છે? ઓકે, કરાવ્યો છે. સરસ, ઘણા બધા વિદ્યાર્થીને કરાવ્યો છે. પણ ઈ પહેલા તમારા બહિષ્કોણનો કન્સેપ્ટ સમજવો પડે. આ કન્સેપ્ટ આમ જોવા જાવ તો નીકળી ગયો છે. ચાલો, કરાવ્યો હોય તો વેલ એન્ડ ગુડ, આપણે તો કરવાનો જ છે. તો હું પૂછતો હતો. ચાલો, બહિષ્કોણ શું છે? ત્રિકોણની કોઈ એક બાજુને લંબાવતા, ત્રિકોણની કોઈ એક બાજુને લંબાવતા રચાતા આ બહિષ્કોણનું માપ. જે બહિષ્કોણ રચાય, આ ત્રિકોણ, માનો કે હું કોઈ એક ત્રિકોણ દોરું, માનો કે આ બાજુનું આમ લંબાવું, એનો ત્યાં બહારનો ખૂણો જે બને ને એને બહિષ્કોણ કહેવાય. ત્રિકોણની કોઈ એક બાજુને લંબાવતા બનતા બહિષ્કોણનું માપ તેના અંતઃ એટલે અંદરના ખૂણાના, સામેના ખૂણા એટલે કે અંતઃ સમ્મુખ કોણના સરવાળા જેટલું હોય. એટલે આ માનો કે હું એમ કહું કે આ 60 છે, આ 90 છે, તો આ થઈ જાય 150. આ બે નો સરવાળો છે ને બહારનો ખૂણો જેટલો થાય. આ 60 છે, આ 50 છે, તો આ 110 થાય. ચાલો, રેડી? તો ઈ કન્સેપ્ટ નો ઉપયોગ 9.7 માં કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, વર્તુળનું માનો કે આ ચાપ છે, આ AB, વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો AMB એ વર્તુળના અન્ય ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે. એટલે આ ખૂણાનું માપ છે આના કરતા બમણું હોય છે. આ ખૂણાનું માપ છે આ ખૂણાનું માપ છે આના કરતા બમણું હોય છે. બે મિનિટ છોકરાઓ, 2 મિનિટ. ભાવિનભાઈ, ભાવિનભાઈ, એ ભાવિનભાઈ, તમને કહું, કાલ સવારે મારો કઈ લેક્ચર છે? હાજી, કાલ તો રવિવાર છે ને. ના ના, હું જાઉં છું લેક્ચર. કાઈ નહીં, હા વાંધો નહીં. હું એટલે કેતો 10 વાગે. હું એટલે કેતો તો આજ હાઈન નો લેક્ચર નથી ખેંચાય એમ, હવા 7 વાળો. આજ હાઈન નો લેક્ચર નથી ખેંચાય એમ. સોમવારે સવારમાં નાખી દો. આજ ઉજાગરો છે, ચક્કર આવે છે.
હાલો છોકરો. હા, હવે સીઝન ચાલુ થાય છે. સીઝન કેવી ચાલુ થાય ખબર છે છોકરાઓ? હવે 10મા વાળા છોકરાઓને તોડવી નાખવાના છે. એટલે ચાલો હવે અહીં જુઓ, આ ખૂણાનું માપ છે ને એ આના કરતા ડબલ હોય. આ માનો કે 80 હોય ને તો આ 160 હોય. આ માનો કે 50 હોય ને તો આ 100 હોય. એટલે આ છે ને એ x હોય તો આ નીચેનું છે ને 2x હોય, ડબલ હોય. વિધાન સમજો, પેલા વિધાન સમજો, સાબિતી હું કરાવી દઉં. વિધાન સમજો, પેલા જે વિધાન લખ્યું છે ને એ સમજો. ચાલો, વિધાન પછી પક્ષ આવે. ઓ કેન્દ્રિત વર્તુળમાં ચાપ AB, કેન્દ્ર આગળ AOB અને વર્તુળના અન્ય ભાગ પર ACB ખૂણો આંતરે છે. વર્ણન જ કર્યું. જો અહીં ઓ કેન્દ્રિત વર્તુળમાં ચાપ AB એ કેન્દ્ર આગળ AOB અને વર્તુળના અન્ય ભાગ પર ACB રચે છે, ખૂણો આંતરે છે, ખૂણો બનાવે છે. જેમ મજા આવે એમ લખવાનું. સાબિત શું કરવાનું છે કે આ AOB છે ને, જે AOB એ આ ACB કરતા બમણા છે. ACB ના ડબલ છે. મેં તમને શીખવાડ્યું, જેના કરતા, જેનાથી, જેનો, જેની, જેનું, જેના હોય ત્યાં તમારે સળી કરવાની, એવું મેં શીખવાડ્યું. ACB કરતા બમણા છે તો ACB માં સળી કરવાની. ઓ ભાઈ હાલો, હવે CM રચો. જો અહીં CM રચ્યું, કિરણ CM એવું રચ્યું કે જે કેન્દ્ર O માંથી પસાર થાય. CM રચો કે જે કેન્દ્ર O માંથી પસાર થાય. MOA એ OCA નો બહિષ્કોણ છે. અહીં જુઓ, MOA OCA નો બહિષ્કોણ. ત્રિકોણ OCA એનો આ બહિષ્કોણ છે. જો ત્રિકોણની કોઈ એક બાજુ લંબાવ્યું, આ બાજુ લંબાવ્યું એટલે બહિષ્કોણ બન્યો કે નહીં? આ બહિષ્કોણ છે. આટલો ટુકડો MOA બહિષ્કોણ કોના જેટલો હોય? અંદરના ખૂણાના સરવાળા જેટલો હોય. એટલે અંદરના બે ખૂણા કયા? આ અને આ, ઈ બેના સરવાળા જેટલો હોય. MOA એ OCA નો બહિષ્કોણ. MOA બરાબર OCA વત્તા OAC. OAC બહિષ્કોણનું માપ અંતઃસમકોણના સરવાળા જેટલું હોય. પરંતુ OCA એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. જો OCA કેવો ત્રિકોણ છે? સમદ્વિ બાજુ. કેમ? તો કે આ બાજુ ના બાજુ સરખી છે, ત્રિજ્યા છે ને. સમાન બાજુ OC બરાબર હોય ની સામેના ખૂણા સમાન થાય એટલે OAC બરાબર OCA થાય. OAC અને OCA આ બે ખૂણા કેવા થઈ જાય? સમાન. OAC બરાબર OCA. પરિણામ બે ની કિંમત એકમાં મૂક દો. MOA બરાબર OCA વત્તા OAC. OCA વત્તા OAC ની જગ્યાએ શું મૂક્યું? OCA એટલે બે વખત OCA થઈ જાય. અહીં OAC ની જગ્યાએ OCA મૂક દો એટલે બે વખત OCA થઈ જાય. તો એવી જ રીતે MOA બરાબર બે વખત OCA. એવી જ રીતે MOB શોર્ટમાં લખ નાખો. MOB એટલે આ બહિષ્કોણ છે, એ બે વખત OCB થાય. હવે બે નો સરવાળો કરી નાખો. MOA વત્તા MOB બરાબર બે વખત OCA વત્તા બે વખત OCB.
એમઓ એ વત્તા એમઓ બી એઓ બી થાય. આ બે નાના ટુકડાનો સરવાળો કેટલો થાય? મોટો. એઓ બી. બે કોમન કાઢું. ઓસી એ વત્તા ઓસી બી. ઓ સી એ ઓ સી બી આખો થઈ જાય ઓ એ સી બી. બે વખત એ સી બી સાબિત થાય છે. ચોંટે છે બેટા, લો ક્વોલિટી કરી નાખો. ચોંટતું એ લો ક્વોલિટી કરી નાખો. કાલે સવારે 8 વાગે લેક્ચર છે. અત્યારે હમણાં હું સેટ કરી દઉં છું. કાલે સવારે 8 વાગે લેક્ચર છે, આવી જવાનું છે. કદાચ સેટ ન થયું હોય તો હમણાં હું સેટ કરી દઉં છું. એટલે 8 વાગે લેક્ચર છે, કાલે આવી જવાનું છે. 8 વાગે. ઓકે. કાલે તો નવી એનર્જી સાથે જ આવીશ. કાલે તમને આ વસ્તુ નહીં જોવા મળે. હા, સવારે 8 વાગે. યસ, વોરા અર્ચના સવારે 8 વાગે દીકરા. ઓકે. મેથ્સ નો જોઈ ને? સવારે 8 વાગે મારો લેક્ચર એટલે મેથ્સ નો જોઈ. ઓકે, ચાલો. આજે અત્યારે જ પૂરું કરું છું. કાલે નવી એનર્જી, નવા ઉત્સાહ, નવા જુસ્સા સાથે. મને ખુદને નો મજા આવે એવી રીતે ભણાવવાની. એટલે બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. વંદે માતરમ.